નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં વાત કરવાની છે ગુજરાતના હાલના રાજકારણની। તો ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે। ખાસ કરીને રૂપાણી સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, તેના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે। આ મંત્રીમંડળના વિસ્તરણમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે। ખાસ કરીને ક્યાંક એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નબળી પડે તે પ્રકારનું આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં જવાહર ચાવડા કે જેઓ હમણાં જ કોંગ્રેસ છોડીને એટલે કે ગઈકાલે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેમને પણ મંત્રી પદ અપાયું છે, તેમને કેબિનેટ મંત્રી બનાવાયા છે। તેમના સિવાય યોગેશ પટેલ જે માંજલપુરમાં તેમને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે। એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધર્મેન્દ્રસિંહની વાત કરીએ કે યોગેશ પટેલની વાત કરીએ અને જવાહર ચાવડાની વાત કરીએ તો આ ત્રણને કે જેમણે આજે મંત્રી પદના વિસ્તરણમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જોતા ક્યાંક આપણે કહી શકીએ છીએ કે જવાહર ચાવડા જેઓ હમણાં જોડાવ્યા તો ક્યાંક યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ કે જે લોકોમાં ક્યાંક એક અસંતોષ જોવા મળી રહ્યો હતો એ લોકોને પણ સંતોષ આપવા માટે આ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે કોંગ્રેસ પર આની કેવી અસર જોવા મળશે અને તેની સાથે સાથે સમગ્ર રાજકારણમાં આની કેવી અસર જોવા મળશે તેના પર આપણે આજે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક છે, રાજેશ ઠાકર તેઓ પણ રાજકીય વિશ્લેષક છે અને કોંગ્રેસ નેતા જરાસિંહ પરમાર। આપ ત્રણેયનું સ્વાગત છે, વેલકમ ટુ ધ સ્ટુડિયો। સૌથી પહેલા અહીંયા વાત કરીએ રાજેશભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે અત્યારે આપ આ સમગ્ર જે મંત્રીમંડળનું રૂપાણી સરકારની મંત્રીમંડળનું જે વિસ્તરણ કરવામાં આવ્યું છે એમાં જે તે પરિવર્તન જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ત્રણેય નેતાઓની વાત કરવામાં આવે, જવાહર ચાવડા, યોગેશ પટેલ તો ધર્મેન્દ્રસિંહ જાડેજા, અને ખાસ કરીને એમાં પણ તેમને તો જવાહર ચાવડાને તો હમણાં જ જેઓ ભાજપમાં આવ્યા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે। કઈ રીતના જોઈ રહ્યા છો આ સમગ્ર જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે તેને જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે? હું આને ચૂંટણીલક્ષી અને ભારતીય જનતા પાર્ટીનો અસંતોષ ઠારવાની એક પ્રક્રિયા, એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી છે કે સ્કૂટર એમનું છે પણ પેટ્રોલ એમને પાડોશી પાસેથી રોજ બાટલી લઈને ઉધાર માગવું પડે એવી સ્થિતિ છે। આમાં વિશ્લેષણ કરતાં એવું જોવા મળે કે કોંગ્રેસ નબળી પડે છે, એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પોતાની મજબૂતી વધારવા માટે પોતાના સંગઠનમાં અને એમના જ પડદા પોસ્ટર ચોંટાડતા હોય, નેતાઓના માઇક ઊંચા નીચા કરતા હોય કે એમની મિટિંગોમાં મોદ પાથરી અને કંઈક કાઠું કાઢ્યું હોય કે મને હવે કશુંક મળશે પાર્ટીમાંથી, એની રાહ જોઈને બેઠેલો હોય એ કાર્યકરને અવગણી અને બીજી પાર્ટીમાંથી રાતોરાત કોકને લઈ આવે અને એ વ્યક્તિ એવી રીતે એ પાર્ટીમાં આવે કે એક હોટલ છોડીને હું બીજી હોટલમાં જમવા ગયો છું। એટલે આ રાજનીતિક અધપતન મને દેખાય છે કે તમે એક એવા વ્યક્તિને તમારી પાર્ટીમાં લો છો કે જે 2 વર્ષ પહેલાં જનતાનો જનાદેશ લઈ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ચૂંટણી લડી અને એક પક્ષના સિમ્બોલ ઉપર એ ચૂંટણી જીત્યો છે અને 2 જ વર્ષની અંદર એને પક્ષ સાથે કોઈ મતભેદ નથી। જવાહરભાઈનું કહેવું એવું છે કે કોંગ્રેસે મને ખૂબ જ માન સન્માન આપ્યું છે, મને કોઈ મતભેદ નથી, મને બસ વિચાર આવ્યો। એટલે તમે ગામમાં લટાર મારવા નીકળ્યા છો કે આજે આ રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયા, કાલે એવા પણ સમાચારો મળ્યા છે કે એમને ઘણી બધી આશાઓ અપેક્ષાઓ હતી કોંગ્રેસ પાસેથી। ના પણ એ એમણે નથી કીધું, હવે એમણે નથી કીધું ને હવે આપણે મનની વાત હું કરી ના શકું ને એમના મનની વાત જાણી ના શકું, કારણ કે આપણામાં કદાચ કે સમજવાની પણ હોય તો કદાચ એવું પણ કહી શકીએ કે કોંગ્રેસ એ વાતોને સમજી નથી શકી। ના પણ એ તો રજૂઆત કરવી પડે ને, એમણે ક્યાંક કોઈ જગ્યાએ રજૂઆત, દાખલા તરીકે અલ્પેશભાઈનો કિસ્સો છે તો અલ્પેશભાઈના કિસ્સામાં ખબર પડે છે કે ભાઈ અલ્પેશભાઈ વારંવાર અલગ અલગ બાબતે નારાજ થતા હોય અને પાર્ટી સાથે એમનું ડિસ્કશન થતું, આ દિલ્હી જઈને આવ્યા અને એનું વાત પૂરી થઈ ગઈ। એવી રીતે જવાહરભાઈને કોઈ અસંતોષ હોય તો એમને પાર્ટીને આગેવાનો આગળ એમની રજૂઆત કરવી જોઈએ અને જો એ રજૂઆત ના સંભળાઈ હોય તેનું કારણ આપીને જવું જોઈએ, પણ જનતાના જનાદેશને 2 જ વર્ષની અંદર તમે ઠુકરાઈ દો, તમારે કાં તો 5 વર્ષ માટે તમને મેન્ડેટ મળ્યો છે, પ્રજાને રાઇટ ટુ રિકોલનો અધિકાર નથી, એમનો ઉમેદવાર ગમે એવો નીકળે કે કામ ના કરતો હોય, ભ્રષ્ટાચાર ન કરતો હોય તે છતાં એને 5 વર્ષમાં પાછો નથી બોલાવી શકતા, એને વેંઢારવો જ પડે છે। તો એ ઉમેદવારને એવો અધિકાર કોણે આપી દીધો કે તમને 5 વર્ષ માટે જે જનતાએ જનાદેશ આપ્યો છે જનતાના જનાદેશને ઠુકરાઈ અને તમે બીજી પાર્ટીમાં જતા રહો અને કાલે એમ કહેતા હતા કે મારે કશું લેવાનું નથી, સેવા કરવાની। આજે શપથ લીધી એટલે ખબર પડી ગઈ કે એમને જમવાનું મેનુ શું નક્કી થયેલું। જી 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 જયવંતભાઈ, આપ કઈ રીતના જોઈ રહ્યા છો આજે સમગ્ર વાત? હમણાં રાજેશભાઈએ પણ કરી અને જે રીતના મેં પણ કહ્યું કે અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ સમગ્ર મંત્રીમંડળના વિસ્તરણને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? આ વિસ્તરણ છે કોઈક નવા લીધેલા હોય તો એને પદની લાલચ આપી હોય અને એને કારણે થયેલું વિસ્તરણ છે, એટલે આ બહુ ખોટું ઉદાહરણ બેસાડનારું વિસ્તરણ છે
અને મેં ગઈકાલે જ ફેસબુક ઉપર લખ્યું હતું, ટ્વિટર ઉપર લખ્યું હતું કે ભાજપને આપણે હોટલ કીધી છે. હવે આવતીકાલે કદાચ કોઈ એનાથી પણ જે ભાષા ખોટ ખરાબ હોય અને કંઈક બીજું ઉદાહરણ આપે તો એ પણ સ્વીકારીને તમે એને સમાવી લેશો. આ એક વાત છે. બીજી વાત એ છે કે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એના કારણે એક મજબૂત બનાવવા માટે પક્ષ જ્યાં મજબૂત નથી કઈ વિધાનસભામાં, તો એના માટે થઈ અને અત્યારે આ વિસ્તરણ થઈ રહ્યું છે. પણ તમે એક ધડાકે કરી નાખો ને, તમે બધા ધારાસભ્યો જેટલાને લેવા છે એ બધાને લઈ લો. એટલે આપની મતે પણ ક્યાંક ખોટું ઉદાહરણ બેસાઈ રહ્યું છે, આનાથી આ બેસાડી રહ્યું છે. પછી તમે એક સાથે વિસ્તરણ, કારણ કે બધાનો ખર્ચો પણ થતો હોય છે, શપથવિધિનો પણ થતો હોય છે, તો તમે એ ઉદાહરણ પણ બેસાડો. ત્રીજી વાત એ છે કે ભાજપની અંદર એક વાત એવી થાય છે કે કાર્યકર્તાઓ છે પડદા પોસ્ટર લગાડતા રહી જાય છે, પરંતુ એ લોકો પણ અત્યારે તમે જુઓ તો એક કુલપતિ બનાવવાનું કે બીજી કોઈ રીતે એને સમાવેશ કરવાનું એ ચાલી રહ્યું છે. મારી એક જ વાત મૂકી દઉં, સાથે સાથે એક વાત એ છે કે એમના કાર્યકર્તા એ પણ જાણે છે કે મુખ્યપ્રધાન કે બીજા કોઈ મહત્વના પદ મળશે તો એ આપણને જ મળશે, બીજા કોઈને નહીં મળે. તમે જો કે મુખ્યપ્રધાન હોય કે ઉપમુખ્યપ્રધાન હોય કે બીજા કોઈ પણ મહત્વના પદ હોય, જે પક્ષ છોડીને આવે છે એમની કોઈ જગ્યાએ કોઈ હાલત રહેતી નથી એવી કોઈ. ચોક્કસથી. છતાં પણ ભાજપ તેમને સમર્થન તો પહેલા આપે છે. હવે મુદ્દા પર વધુ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવા. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. મંત્રીમંડળના વિસ્તરણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં હવે અમારી સાથે જોડાયા છે બીજેપી નેતા કિશનસિંહ સોલંકીજી. પણ કિશનજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. હવે અહીંયા ખાસ કરીને મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા કરી રહ્યા છે. ફરી એક વખત જણાવી દઈએ કે જે જવાહર ચાવડા જે હાલમાં જ બીજેપીમાં જોડાયા છે તેમને કેબિનેટ મંત્રી બનાવાયા છે. યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. એના ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે. આ ઉથલપાથલની રાજકારણ પર કેવી અસર પડશે તેના વિશે વાત કરી રહ્યા છે. હવે જયરાજજી, ખાસ કરીને જે પ્રમાણે હમણાં જ આપણે રાજેશભાઈને પણ સાંભળ્યા, જયવંતભાઈને પણ સાંભળ્યા, હવે આપનું શું માનવું છે કે ક્યાંક આ જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, આમાં જે નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમાંથી ક્યાંક એને લાગે છે કે કોંગ્રેસને નબળી પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે? જો ખાસ કરી રાજનીતિના ક્ષેત્રમાં અને ઇલેક્ટોરલ સિસ્ટમની જ્યાં સુધી વાત આવે ત્યાં સુધી સ્વાભાવિક છે કે વિનેબિલિટી ઇઝ ધ ઓનલી ક્રાઇટેરિયા. એટલે ફક્ત જીતની શક્યતા એ જ ક્રાઇટેરિયા હવે થઈ ગયો છે. પહેલા આવું નહોતું. પહેલા એવું હતું કે સત્તા જાય તો જાય. ભૂતકાળમાં તમે જુઓ, માધવસિંહ સોલંકીથી લઈને ભૂતકાળમાં અનેક કિસ્સાઓ છે કે બાંધછોડ સિદ્ધાંત સાથે કરવાની આવે ત્યારે સત્તા જવી હોય તો જાય, પણ બાંધછોડ થતી નહોતી. હવે એ પરિપ્રેક્ષમાં બદલાયું છે. એના માટે તો ચેરિટી બિગિન્સ એટ હોમ જેવું થઈ ગયું છે કે સમાજ પણ હવે પાવરને માન આપે છે. પહેલાં જે રાજનીતિ હતી એ વેલ્યુ બેઝડ હતી. વેલ્યુ બેઝડ એટલે મૂલ્યનિષ્ઠ રાજકારણ, જેનું મૂલ્ય છે સમાજમાં, જેની વેલ્યુ છે એના ઉપરથી બેઝ બનતો. અત્યારે આખું સમાજ પણ જુદી રીતે ઈચ્છે છે. એટલે આમાં હું સીધે સીધે લોકોને દોષિત નથી કરતો, પણ દોષિતમાં એ આ દોષ માટે જવાબદાર તો છે જ. એટલા માટે કે હવે બેઝ વેલ્યુ થઈ ગઈ છે. તમારી પાસે કંઈક બેઝ છે તો તમારી વેલ્યુ, એટલે તમે મંત્રી છો તો સમાજ તમને જોરદાર માનપાન આપે. પહેલાં એવું નહોતું. પહેલાં સિદ્ધાંતો સાથે માનપાન આપતા. એટલે જે વેલ્યુ બેઝ પોલિટિક્સ હતું એ બેઝ વેલ્યુ પોલિટિક્સ થઈ ગયું. જ્યારે બેઝ વેલ્યુ પોલિટિક્સ આવે ત્યારે હંમેશા એ નિર્ણય જનતાએ કરવો પડે છે. જનતા નિર્ણય કરે છે. કોંગ્રેસ નથી ચાલતી જયરાજભાઈ. આની સાથે આ જ્યારે જે ચાલી રહ્યું છે, જે સમાજ જે ઈચ્છે છે એની સાથે કોંગ્રેસ નથી ચાલતી. એટલા માટે સમાજ ખોટું ઈચ્છે છે. એટલા માટે કે મંત્રી તો ગમે તે થઈ શકે, એને સિદ્ધાંતો સાથે લેવા દેવા નથી. અને હું સિદ્ધાંતોની સુફિયાની વાતો નથી કરતો, એ પણ સમજી લો સાથે સાથે કે સાંપ્રત સમયની અંદર જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિની અંદર અમારી વાત તો જુદી છે. તમે જો ભૂતકાળમાં હું તમને 2-3 કિસ્સા ટાંકું છું. 95-96માં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને 46 ધારાસભ્યો શંકરસિંહજી વાઘેલા સાથે જ ગયા હતા. કેટલા? આ 1-2માં મીડિયા ચોકી જાય છે, સૌ કોઈ જાણે છે. 46 ધારાસભ્યો. તો પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન નહોતું થયું અને કોંગ્રેસને ફાયદો નહોતો થયો. સમજો, એના પછી જુદા લડ્યા.
એના પછી જનતા દળ આખું 90માં જ્યારે 67 ધારાસભ્યો 65 ધારાસભ્યો સાથે આવેલા, આ બહુ સમજવા જેવી બાબત છે, દર્શકોને પણ ગમશે કે એક એવી પાર્ટી કે જેના ધારાસભ્યો 67 છે અને બીજી એવી પાર્ટી જેના ધારાસભ્યો 65 છે, તો 67 વાળા ધારાસભ્યો 32 વાળી પાર્ટીમાં આવ્યા હતા, સમજો. 65 વાળા તો જુદા પડ્યા, પણ જે જયારે આવ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો 32 હતા, 33 ચૂંટાયા હતા, માધવજી સોલંકીએ રાજીનામું આપ્યું હતું, એટલે 32 વાળી પાર્ટીમાં 67 ધારાસભ્યોની પાર્ટી આવે, આવું તો ઘટના જ નથી બનેલી. છતાં પણ પહેલી ચૂંટણી 95માં આવી અને કોંગ્રેસ હારી ગઈ હતી. એના પછી હમણાં અમારા 14 ગયા, હવે એનાથી ઉલટી વાત કરું કે હમણાં ગઈ 2017માં 14 ગયા હતા, એ 14માંથી 12 હાર્યા છે, 12 જણા હાર્યા છે. પરિણામો ફરી જોવા મળી શકે છે, આપને લાગે છે? મારી વાત કેટલી છે કે ભાજપમાંથી અમારા આવશે તો અમે રાજી થઈ જવાના નથી, આવકારીએ. લોકશાહીની અંદર માથા કાપી રાજ મળતા હતા, હવે માથા ગણી જ લેવાય. કુંવરજી બાવળિયાના પરિણામો આપણે જોઈ ચૂક્યા છે, એટલા માટે કે પેટા ચૂંટણી છે. કુંવરજી બાવળિયા 2022માં જોઈ લેજો પરિણામ, અને તાંબાના પત્ર ઉપર લખી દો, આજે મારા શબ્દો યાદ રાખજો, રેકોર્ડ ઉપર લખજો કે 2022ની સામાન્ય ચૂંટણી આવશે, એમાં કુંવરજી હારી જશે. હું જ્યોતિષ નથી, પણ સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનું સમીકરણ હંમેશા જુદું હોય છે. એટલા માટે કે જનતા, સમાજ, વેપારી, પ્રજા, પોલીસ તંત્ર, સરકારી મશીનરી, આ બધા એવું સમજે કે એક સીટથી સરકાર બદલી જવાની નથી. તો શેના માટે કિશનસિંહજી, આપનું શું માનવું છે આ બાબત પર? હું આવતા પહેલા મેં જયવંતભાઈને પણ સાંભળ્યા, જયરાજસિંહજીને પણ સાંભળ્યા. જયરાજસિંહજી અભ્યાસુ છે, એમના નેતૃત્વની નિષ્ફળતાને છુપાવવા માટે તમારી પાસે એમના ભવ્ય ભૂતકાળના જે દાખલાઓ આપી રહ્યા હતા, આયારામ ગયારામની રાજનીતિ પણ આ જ પાર્ટીએ ચાલુ કરાવેલી હતી. એમણે જ આ પ્રશસ્તિ જે આખા દેશમાં થઈ છે એ કોંગ્રેસ પાર્ટીની જ દેન હતી. એટલે એ અત્યારે જે કહી રહ્યા છે, એમણે એકચ્યુઅલી એ કહેવું જોઈતું હતું કે યસ, એમનું યુવા નેતૃત્વ એમના સૌથી શ્રેષ્ઠ લોકોની વચ્ચેથી આવતા નેતાઓને, અને એ બેઝ વેલ્યુની જે વાત કરતા હતા ને, ઇટ્સ નોટ લાઈક અ બેઝ વેલ્યુ, ઇટ્સ અ પીપલ. એમાંથી જવાહરભાઈના તો વરિષ્ઠ, એમના પપ્પાને તો જયરાજસિંહજીને ખબર છે, ઇટ્સ અ વરિષ્ઠ, ઇટ્સ અ બિગેસ્ટ નેમ ઇન પોલિટિક્સ. તો એમના પુત્ર જ્યારે કોંગ્રેસ પાર્ટીને છોડી રહ્યા હોય, અગાઉ 14 જણા છોડી રહ્યા હોય, આ લોકો ઊંઘતા ઝડપાયા છે. એમનું જે કહેવું છે કે સમાજ ક્યાં કા ઈચ્છે છે, સમાજ નથી ઈચ્છતો, સમાજ નથી. એમની યુવા નેતૃત્વ અથવા કોંગ્રેસનું નેતૃત્વ એમના પોતાના ધારાસભ્યોને, કાર્યકરોને સાચવી નથી શકતું, પ્રજાની વચ્ચે આવતા લોકોને એમનું નેતૃત્વ સાંભળતું નથી, એક તરફી નિર્ણયો કરે છે. એમનો અંગત મામલો છે, હું વધારે નહીં પ્રકાશ પાડું, પણ અગાઉની ઘટનાઓ જયરાજસિંહ પોતે એમના મોઢેથી બોલી ગયા છે. અત્યારે જે થઈ રહ્યું છે એમાં આ દેશમાં જે અશક્ય લાગતું હતું એ હવે શક્ય લાગે છે લોકોને. તમામ પાર્ટીઓના નેતાઓને લાગે છે કે આ દેશમાં અત્યાર સુધી જે કોંગ્રેસે અશક્ય બતાવ્યું એ હવે શક્ય થઈ રહ્યું છે. એ વાત નહીં, કારણ કે લાંબા સમયથી માંગણી હતી મધ્ય ગુજરાતની, સૌરાષ્ટ્રની, કચ્છની એમના મંત્રીમંડળમાં સમાવવા માટેનું. અને મંત્રીમંડળની જ્યાં સુધી વાત હોય, મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર છે. જયરાજસિંહજી વાતમાં વધારે પ્રકાશ પાડશે, જયવંતભાઈને 2 જણા, કારણ કે બંને વરિષ્ઠ છે, એમને ખબર છે. અબાધિત અધિકાર છે આ દેશના મુખ્યમંત્રીઓને અને વડાપ્રધાનને. એમને તમને બનાવો તો તમને, મને બનાવો તો મને, જેને બનાવો એને મંત્રી બનાવી શકે છે. શરત એટલી છે 6 મહિનામાં તમારે ચૂંટાવવું પડે, એટલે આમાં કોઈ ક્રાઇટેરિયા નથી. તમે તમારી અનુકૂળતા પ્રમાણે એને આયારામ ગયારામ કહી દો, એને ભ્રષ્ટાચારી કહી દો, એમને ક્રિમિનલ કહી દો. એટલે એ બધાની અનુકૂળતા પ્રમાણે બધા વાત કરતા હોય. point is that nowadays people wants the result. લોકોને રિઝલ્ટ જોઈએ છે, અને આવા ગ્રાઉન્ડ રિયાલિટી સાથે જોડાયેલા નેતાઓ જ્યારે પોતાની માતૃ સંસ્થાને છોડતા હોય, ધેટ મીન્સ એમની માતૃ સંસ્થામાં, એમની ગળથુથીમાં ક્યાંક પ્રોબ્લેમ છે. કિશનસિંહનું એવું કેવું છે કે પ્રજા આ ઈચ્છે છે, અને જે યુવા નેતાઓ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં પ્રજાનો મત કોણે લીધો? 2 વર્ષ પહેલા જે જવાહર ચાવડા કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ચૂંટણી લડ્યા, અને એમને એકદમ રાત્રે વિચાર આવ્યો. કોઈ એમના મંદુક હોય તો કિશનસિંહ કાનમાં કીધું મને ખબર નથી, એમણે પ્રેસમાં નથી કીધું. એમણે એમ કીધું કોંગ્રેસે મને પૂરું માન સન્માન આપ્યું. કેમ ગયા? તો કે બસ મને વિચાર આવ્યો. કોઈ હોટલમાં જમવા જતા એમ જમવા ગયા. આવું એકદમ હલકા પ્રકારનું નિવેદન કરીને કોઈ માણસ ત્યાં આગળ જાય, ત્યારે પછી એમાં કોંગ્રેસમાં એમને અસંતોષ હતો, એની વાત ક્યાં આવી? બીજી વસ્તુ એ છે એમાં સિદ્ધાંત રહ્યો ક્યાં છે? બંને પ્રશ્નો જવાબ રાજેશ નથી આપતા. તમે તમારે એમને એમ કહો કે કોંગ્રેસમાંથી એમના સારામાં સારા નેતાઓ કેમ પાર્ટી છોડી રહ્યા છે? પોઈન્ટ ઇઝ ધેટ. આ સવાલ જે તમે પૂછી રહ્યા છો ને, એ સવાલ તમે ભારતીય જનતા પાર્ટીમાંથી જયારે કોંગ્રેસમાં શાસન હતું ને, સત્તા સાહેબ, સત્તાનો મધપૂડો છે ને,
એના કારણે અત્યારે ભાજપ સત્તામાં ન હોત તો શું તમે એમ માનો છો કે જવાહર ચાવડા આવત ત્યાં પાર્ટીની અંદર? ભાજપની વાત ભાજપમાંથી અરુણ સૌરી જેવા લોકો જે બૌદ્ધિક લોકો છે, જેમની રાષ્ટ્રીય ઇમેજ છે, એ લોકો કેમ જનતા પાર્ટીમાં એમ તો રેશમા પટેલને બી તમે સાચવી રાખ્યા છે, રોજ ટીવીમાં ભાજપને ગાળો બોલે છે. એ તો તમે સહન કરી શકો છો, સહન કરી શકે, તેના માણસે બીજા જતું રહેવું પડે. તમે અપમાન છો, તમને શિવસેના રોજ તમને શિવસેના રોજ સવાર પડે ને સામનામાં ગાળો ભાડે અને તે છતાં તમે શિવસેનાના એ તમારા પાસે સમાન ન હોય તો સમાનના ભોગે કોઈ માણસ ના રાખતા હોય. તમે રેશમા પટેલ આંદોલનકારી માટે તમારા ક્રાઉન પ્રિન્સે અહીંયા પગે લાગવું પડે છે. 3 આંદોલનકારી નેતાઓને તમારા ક્રાઉન પ્રિન્સને ગુજરાતમાં એમનો આશરો લઈ તમે 70 ના આગળ પહોંચી ગયા છો. એમને પગે પડ્યા છે. અત્યારે બી તમારે દિલ્હી બોલાવવા પડે છે. જયરાજસિંહ એટલે રાજકીય આંદોલન કરનારા લોકોને તમે સમજી શકીએ છીએ. જયપ્રકાશ નારાયણ સમજી શકીએ છીએ. અવાક થઈ ગયા છે. આપણે કારણ ઉપર જે આવ્યા હતા 70% લોકો રાજકીય જેનો વારો આવે બોલે. જી જયવંતભાઈ, જેનો વારો આવે બોલે, વચ્ચે ન બોલે. જી ચોક્કસપણે જયવંતભાઈ. કે જયરાજસિંહ ની ભૂમિકા છે ને આજે મને થોડી જુદી લાગી. આજે પક્ષ કરતા એમની જે એમનામાં છુપાયેલો એક પત્રકાર જીવ છે ને કદાચ એ આજે બહાર આવ્યો અને એમણે એક અભ્યાસુની રીતે વાત કરી. જે પક્ષ પલટાની વાત છે તો આપણે મહાભારતના સમયથી જોઈ શકીએ છીએ કે કૃષ્ણ ભગવાને કર્ણને પણ પોતાની તરફેણમાં લેવા માટે પ્રયત્ન કર્યો હતો અને દ્રૌપદીને બધી લાલચ આપી હતી અને કીધું હતું કે તને મોટો ભાઈ ગણવામાં આવશે. તો આ એક રાજનીતિનો ભાગ છે. ચાણક્ય હોય કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય હોય એટલે પહેલા તો એને એ રીતે જોવું પડશે. જેમ કિશનસિંહજીએ પણ વાત કરી આયારામ ગયારામની, અને ઇન્દિરા ગાંધીએ તો જનસંઘના સૌથી સર્વોચ્ચ નેતા બલરાજ બધોકને પોતાની કેબિનેટમાં લેવા માટે વાત કરી હતી. એટલે આ દ્વારકા પ્રસાદ મિશ્ર જે એ વખતે ચાણક્ય ગણાતા હતા, એમણે સમાજવાદી પક્ષના 22 લોકોને તોડી અને એ વખતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને ટકાવી રાખી હતી. એટલે આ જે ઇતિહાસ છે એ ત્યારથી ચાલ્યો આવે છે. અને ચીમનભાઈ પટેલનું પણ આપણને ખબર છે કે જનતા દળ ગુજરાત હતું, પહેલા જનતા દળ હતું, જનતા દળ ગુજરાત થયું, એ પછી કોંગ્રેસમાં ભળી ગયું. એટલે આ પ્રકારનું આ નવું નથી. પરંતુ અત્યારે જે વાત છે કે દાખલા તરીકે આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ત્યાં સાંસદ હતા હરીશ મીણા, એ ભાજપમાંથી કોંગ્રેસમાં ભળી ગયા. એવા બીજા એક ધારાસભ્ય હતા એ પણ કોંગ્રેસમાં ભળી ગયા. આ જ રીતે તેલંગાણાની વાત હોય, આંધ્રપ્રદેશની વાત હોય તો ત્યાં પણ કોંગ્રેસમાં જઈ રહ્યા છે. બંને પક્ષ જોવા મળતું હોય છે. આ જે વાત છે હવે દાખલા કે જેને જે તરફે લાગે કે હવે અમારી તરફેણમાં આ વસ્તુ થઈ રહી છે. દાખલા તરીકે શંકરસિંહ વાઘેલા એ વખતે ભાજપમાંથી નીકળ્યા હતા, એમને જે અસંતોષ હતો તો એ વખતે કોંગ્રેસે એમને સમાવી લીધા હતા. નહીં પણ આમાં એ તો ચોક્કસપણે જોવા મળે છે ને કે ક્યાંક વ્યક્તિગત લાભ જોવે છે લોકો અને સામે લાલચ પણ આપવામાં આવે છે. એ તો ચોક્કસપણે જોવા મળે છે. જે કઈ લાભ છે એની વાત છે. એ રીતે બધા 2014 નું તમે ગણિત જુઓ તો 2014માં પણ બાવકુ ઉંગાડથી માંડી અને ગોરધન ઝડપિયા, વિઠ્ઠલનાથ ઘણા બધા લોકો ભાજપમાં આવ્યા હતા. તો ભાજપમાંથી પણ કોંગ્રેસમાં ગયા હતા. આ જ આપણે હમણાં જ 2017ની ચૂંટણી વખતે પણ એવું ઘણા પણ સ્થાનિક ચૂંટણીઓમાં પણ થતું રહે છે. જી ચોક્કસથી હું એક નાનું સ્ટેટમેન્ટ આપું પછી જયરાજસિંહ આપ બહુ આગળ બોલ્યા છો. એક સિમ્પલ વાત નાવા ડેઝ પિનલ સમજવું પડશે અને હું એક મારી અગાઉની ડિબેટમાં બોલી ચૂક્યો છું અને કદાચ જયરાજસિંહ, રાજેશભાઈ અને જયંતભાઈ મારી વાત સાથે એગ્રી માઇટ બી થાય ના પણ થાય. હવે આ દેશનો યુવા, આ દેશની પ્રજા, આઈ થિંક ઇટ્સ અ ટાઈમ ઇઝ ડિફરન્ટ નાવ. હવે લોકોને કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર સરપંચથી લઈ અને એમના સંસદ સભ્ય સુધી ચૂંટતા વ્યક્તિને જોવા માંગે છે કે એ જેમને મત આપી રહ્યા છે એ વ્યક્તિ ક્યાં જઈ રહ્યો છે, કોણ છે. એટલે આપણી જે સંસદીય પ્રણાલીની લોકશાહી હતી કે જેમાં એક દળ ચૂંટાતું હતું, એક ગ્રુપ ચૂંટાતું હતું અને એક ગ્રુપ નક્કી કરતો હતો એમનો નેતા, એની જગ્યાએ હવે આઈ થિંક વ્યક્તિ વિશેષ આ દેશનો યુવા અત્યારે વ્યક્તિ વિશેષ રાજનીતિ તરફ આગળ વધતો હોય એવું પર્સનલી મને લાગી રહ્યું છે. હવે લોકોને એમનો નેતા કોણ છે
અને એ શું કરી રહ્યો છે એમાં વધારે રસ છે ઇન્સ્ટેડ ઓફ આપણી સંસદીય લોકશાહી કે જેમાં એક દળ ચૂંટાય છે. જી જયરાજભાઈ આપ પણ આ વાત સાથે સહમત છો? જો એક વાત તો કહું કે કિશનસિંહ હમણાં રાહુલ ગાંધી માટે થોડું નિમ્ન કક્ષાનું ક્રાઉન પ્રિન્સ તમે ફેંકુ શબ્દ તમે વાપરો. મારે પપ્પુ કહી શકતો તો મેં નથી બોલ્યો. તમારી સાથે કોઈ ડિબેટમાં આવશે નહીં. એ તો બધા સાથે થઈ શકે છે. હા બધા ના બિલકુલ નહીં. અમારે કોઈ હું બોલતો હોય ઉભો થઈ જઈશ. હું લેવલ વગરના માણસો જોડે બેસતો જ નથી. અમે પણ નથી બેસતા. અમે લેવલ નહીં જેમની ભાષામાં ભાગ ના હોય ને અને જે ભાષાને સમજતું હોય એ ભાષામાં મેં જવાબ આપીએ છીએ. મને નહીં બોલાવવાનું. મને જીટીપીએલ માં કિશનસિંહ હોય તારે નહીં બોલાવવાનું. તમારી ચોઈસ છે. લેવલ વગરના માણસો નથી બેસતો. વ્યક્તિગત આક્ષેપ નહીં જયરાજભાઈ આપનો સમય છે. કિશનભાઈ એક મિનિટ. તમે પેનલ તો હેન્ડલ કરી શકતા નથી. કિશનભાઈ એક મિનિટ પેનલ હેન્ડલ કરી રહી છે જયરાજભાઈ. કરાવો ને અમને. એ ચૂપ થઈ ગયા. ચાલો આપનો સમય છે આપ બોલશો. નહીં એ રીતે અમારી બી ક્રેડિબિલિટી છે. એ રીતે થોડું હવે ચાલશે. આપણે જે મુદ્દા પર વાત કરી રહ્યા હતા જયરાજભાઈ આપનો સમય છે. હવે આપ જવાબ આપશો. આપ શું કિશનભાઈની વાતની સાથે સહમત છો અહીંયા? સૌથી પહેલી મારી વાત સમજી લો. ક્રાઉન પ્રિન્સ છે ને તમારો ફેંકું કરતા તો વધુ આબરૂ છે અને જન્મ છે શબ્દ પ્રયોગ ફેંકું કરશે સામે પપ્પુ આવશે. જોવો તમને કહું દુનિયા પપ્પુ આવશે આખું ખાનદાન ચોર છે જમીન પર બહાર છે એ પણ આવશે. ફેંકું 1000 વખત ફેંકું જ. જમીન પર બહાર જનતા પણ આપને જોઈ રહી છે. મહેરબાની કરી તમે એમની બોલાવો એટલે સમજણ પડે છે. તમારે કોણ બોલાવે નક્કી કરવું પડે. તમારે અલ્ટિમેટલી જયરાજભાઈ અમે નક્કી કરશું. હવે જનતા પણ આપને જોઈ રહી ભલે છે. જોઈ રહી જનતા આવું નક્કી કરવા કેવું છે. વ્યક્તિગત આક્ષેપો પ્લીઝ નહીં. અહીંયા જે મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે તેના પર વાત કરીએ. જયરાજભાઈ તમે કોઈ પણ દુનિયામાં દેશમાં કોઈ પણ પૂછો નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝ જ કે બાપુ કોણ એટલે ગાંધીજી જ સમજે. બરાબર. તમે કોઈ પણ પૂછો ચાચા કે ને એટલે જવાહરલાલ નહેરુ જ સમજે. ફેંકું કોણ એટલે નરેન્દ્ર મોદી જ સમજે છે. ગૂગલ પણ એ જ સમજે છે. ગૂગલ પર એટલે પહેલી વાત સમજે છે. મારી વાત એ છે. હવે મારી વાત સાંભળો વચ્ચે એમને કહી દો વચ્ચે નહીં બોલે. એટલા માટે કે દરેકની એક મર્યાદા હોય. તમે વિશ્લેષકની વચ્ચે પણ બોલો છો. જયવંતભાઈને સલાહ આપો છો. ભાઈ તમારી પાસે રાખો તમારી બુદ્ધિ અને પછી કારણ વગરનું જી હવે આપણે મુદ્દા પર આવી જઈએ જયરાજભાઈ. તમારી સામે જોયેલી જ છે ભાઈ. આપણે મુદ્દા પર આવી જઈએ. ચર્ચાનો કોઈ અર્થ નથી. આ બંનેને આપસમાં લડાઈ કરવી છે. હા નહીં તો ભાઈ અમે બહિષ્કાર કરી દઈશું. પ્લીઝ આપણે મુદ્દા પર આવીશું જયરાજભાઈ. મારો ક્વેશ્ચન કોંગ્રેસ નહીં થાય એટલે એવું ના હોવું જોઈએ ભાઈ. જયરાજભાઈ અહીંયા હમણાં કિશનભાઈએ જે વાત કરી કે ક્યાં કોંગ્રેસ પોતાના નેતૃત્વની નિષ્ફળતાને તમને કહું એના પર જવાબ આપશો. ચૂંટણી થઈ ગઈ છે સ્પષ્ટ કહું કાન ખોલી સાંભળી લો. જી હમણાં મધ્યપ્રદેશ જવાબ ના હોય જવાબ ના આપી બહિષ્કારની વાતો પર આવી જાય છે. હમણાં રાજસ્થાન અલ્યા ભાઈ શાંતિ રાખો. એક મિનિટ કિશનભાઈ જવાબો ના હોય એટલે આ જવાબ હોય. તમારે વિજય રૂપાણી નહીં જવાબ આજ સુધી કાઉન્ટર કરી શકે. તમારે વિજય રૂપાણી પ્રવક્તા હતા પૂછ્યા તમે સાચવી નથી શકતા. એટલે આપનો સમય મળશે. જી મહેરબાની કરી અને તમારે તો લેવલ જ નથી ભાઈ. કેમ આવી જાવ છો એ ખબર પડતી નહીં. પ્લીઝ અહીંયા વ્યક્તિગત આક્ષેપો ના કરો. તમારું આખું ગુજરાતે જોયેલું છે. રાજેશભાઈ આપનું શું માનવું છે? અહીંયા જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે તમે નવા નવા આવી ગયા. હા ભાઈ ના એ 700 એક મિનિટ પ્લીઝ. તમારી જાતિ આવે છે. આ બને આપસમાં ઝઘડો કરશો તો ક્યાં આ મુદ્દા પર ચર્ચા નહીં કરી શકે. કિશનભાઈ તમે અમને ટોકશો નહીં બેન. જો એક વાત આપસમાં કેમ પણ આ મુદ્દા પર ચર્ચા કરીએ આપણે. જોઈએ તમે એમને ના પાડો. આપસમાં ચર્ચા નથી કરવી, લડાઈ નથી કરવી. આપણે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. એ વાત કરી હું બોલ્યો છું જયરાજભાઈ. હવે આપણે બોલે એટલે હું બોલ્યો છું. મને કહો હવે કિશનભાઈ આપ પ્લીઝ એમનો સમય છે એમને બોલવા દેશો. જી જયરાજભાઈ એવી રીતે નહીં ચાલે ભાઈ. કિશનસિંહે છેલ્લી જે વાત કરી ને ત્યાંથી મારી વાતને આગળ વધાર્યું. એમણે એમ કીધું કે હવે સંસદીય પ્રણાલી બદલાઈ છે એટલે પ્રમુખશાહી પદ્ધતિ જેવી વાત એમણે કરી કે હવે એમ કે એક નેતાને જોઈ અને લોકો વોટ આપે છે. જી તો જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ આ તો જીટીપી પર માન રાખું છું તો હું હાલ જ લેપલ કાઢી નીકળી જઈ શકું છું. જયરાજભાઈ ચોક્કસપણે આપનો સમય મળશે. કિશનભાઈ હવે પ્લીઝ જેનો વારો આવે જેનો પ્લીઝ ટર્ન આવે એટલે ઊંધા પડી જવાનું, ભડાકા કરી લેવાના. પણ વચ્ચે કોઈ બોલતો હોય ત્યારે નહીં બોલવાનું. આટલી ડેકોરમ તો હોવું જોઈએ ના હોવું જોઈએ. જી રાજેશભાઈ એટલે એ 2017ની ચૂંટણી આવી ત્યારે પણ એ જે ઈશારો કરી રહ્યા છે એ નેતા હતા છે. એમણે ગુજરાતમાં રેલીઓ કરી હતી, છેક છેલ્લા ટાઈમ સુધી પેલું સી વોટર ને બધું આ તે કરેલું. તે છતાં જવાહર ચાવડાને એ નેતાને જોયા વગર, જવાહર ચાવડાના નેતાને જોઈને માણાવદરની જનતાએ વોટ આપ્યા છે. જો એમની દલીલ સાચી હોય તો જવાહર ચાવડા જ્યારે અત્યારે ધારાસભ્ય પદ છોડી અને માણાવદરની જનતાને નોંધારી અધવચ્ચે રસ્તે મૂકીને જતા રહ્યા ત્યારે એમણે પ્રજાનો મત જાણ્યો હતો. પહેલી વાત એ. બીજી વસ્તુ એ છે જેમ જવાહર ચાવડાએ પોતાનો મત પ્રજાનો
જાણ્યા વગર ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા. એવી રીતે ભારતીય જનતા પાર્ટી એવી જો વેલ્યુ બેઝ રાજનીતિ કરી હોત તો એમને એમ કીધું હોત કે ભાઈ 3 વર્ષ સુધી તમે હવે પાર્ટીના સંગઠનમાં કામ કરો અને આવનારી વિધાનસભાની ચૂંટણી હોય એમાં ધારાસભાની ભાજપમાંથી ટિકિટ લઈ અને તમે વિજયી થજો. ત્યાં સુધી 3 વર્ષ સુધી તમે ટેસ્ટ તરીકે તમે સેવા કરવા જ આવ્યા છો. કાલ સુધી એવું કહેતા હતા હું સેવા કરવા ગયો છું, કશું ડીલ નથી, બરાબર? તો તમે સેવા કરવા જ આવ્યા છો તો 3 વર્ષ સુધી તમે સંગઠનમાં કામ કરો અને 3 વર્ષ પછી ત્યાંની જનતા પાસે જજો, કારણ કે 5 વર્ષ સુધી જનતાએ તમને વોટ આપ્યો તો એ 2 વર્ષ પછી તમે છોડી દીધો છે. 3 વર્ષ માટે તમને હવે અધિકાર નથી. તો એવું લાગત કે આ બંને પક્ષમાંથી એટલે જનારા વ્યક્તિએ અને આવનારા વ્યક્તિએ બંને વેલ્યુ બેઝ રાજનીતિ કરી છે. પણ હવે જે વાત આવી ને કે માથા ગણવાની અને માથા જવાબ આપી દો એમની વાત. જી આક્ષેપો લાંબો આક્ષેપોની જ રાજનીતિ થાય છે, વ્યક્તિ વિશેષ આક્ષેપો થાય છે. બંને રાજીનામું આપ્યું છે, આપણે એ વાત ભૂલી જઈએ છીએ. પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, પ્રજાનો દ્રોહ નથી એ નક્કી કરવા તો પ્રજાને પ્રજાને નક્કી કરવા દો એટલે પ્રજાને માણાવદરની જનતાનો મત લીધો. એમને મંત્રી ધારાસભ્ય થયા પછી બનાવતા ને પ્રજામતની રાહ જોઈ તો મંત્રી ધારાસભ્ય થયા પછી બનાવતા. જે વેલ્યુ છે ઓછી થતી આપણને લાગે છે ક્યાંક, જે હમણાં કિશનભાઈ વાત કરી. ગાંધીનગરની સીટ ઉપર પીકે દત્તા લડ્યા હતા, એમનાથી સારો વ્યક્તિ કોણ હોય શકે? એક્સ ડીજીપી. જી, એટલી વાત માનો છો? જી જી જી. આ દુનિયાની અંદર ચૂંટણી પંચનો કાયદો ટીએન શેષને શીખવાડ્યો હતો, તો ટીએન શેષનની સામે એમની સાવ ફુદ્દી જેવો વ્યક્તિ જીતી જાય એ શું હતું? એ વ્યક્તિ હતી? વ્યક્તિ બેઝ પોલિટિક્સ છે. ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિ બેઝ પોલિટિક્સ જ નથી, ફક્ત રામના નામે પથરા તર્યા છે. અને જેમ દરિયાની અંદર ઉછાળા મોજા આવે ને અને માછલા કૂદીને દરિયા કિનારે આવે ને એમ આ બધા માછલા છે. એમને તો કોંગ્રેસના માણસોને એટલે લઈ જવા પડે છે કે કિશનસિંહ જેવા લોકોએ પડદા બાંધવાના, પોસ્ટરો ચોંટાડવાના, સ્લીપો વેચવાની અને જાજામાં પાથરવાની, અને અમારો મંત્રી કેબિનેટમાં બેઠો છે અને તમારે બહાર નહીં ચિઠ્ઠીઓ મોકલવાની. કાન ખોલી સાંભળી લો અને તમારી ચિઠ્ઠીઓ સાહેબ આવું અને જયરાજસિંહ આવશે ને એટલે એન્ટી ચેમ્બરો બેઠો છે, કારણ કે પ્રધાનમંડળ કોંગ્રેસનું બનેલું છે. એટલે તમે વેલ્યુ બેઝ વ્યક્તિની વાતો રહેવા દો. તમે મહેરબાની કરી અને ફક્ત પોલિટિકલ વાત કરો. તમે જે રાજી થવાની વાત કરો છો ને, તમારી આબરૂ ઓછી થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર તમારા 4 ધારાસભ્યો ચૂંટાયેલા 24 કલાકમાં કોંગ્રેસમાં આવી ગયા છે. એટલે ભૂલ ના કરતા પાછા, એટલે રાજી ના થતા. એટલે હંમેશા સત્તા હોય ત્યાં લોકો જાય. તમારે તો અમારા પડદા પોસ્ટરો ચોંટાડવાના અને તમારો સાહેબ કોંગ્રેસનો આગેવાન છે, તમારો મંત્રી કોંગ્રેસનો આગેવાન છે, તમારા જાજામાં પાથરવાની, જૂતા સાચવવાના. તમારા દરેક કાર્યકર્તા મને દયા આવે છે, મને દયા આવે છે. વ્યક્તિગત નથી કહેતો, વ્યક્તિગત તમારા ભાજપના કાર્યકરની દયા આવે છે, મને જીવ બળે છે કે કાર્યકર્તા કોઈ પણ પક્ષનો હોય, કાર્યકર્તા હોય, બાકી તમારે અમારા જૂતા સાચવવાના. આ જે લોકો અત્યારે બેઠા છે વાતો કરે છે, અમારા વરિષ્ઠ નેતા છે શંકરસિંહ વાઘેલાના પગઈ સાફ કરી આવ્યા છે, જૂતા પણ સાચવ્યા છે, એટલે આ લોકો કરી આવ્યા છે. એટલે હું એમને જે ભાષા અલ્ફુદ્દી જેવી ભાષા એમની કેટલી, તમે વિચારો આલો નિસહાય કેવા દિગ્મૂઢ થઈ ગયા છે આ લોકો. અંદર એમનો વલોપાત આપણે ટીવી સમક્ષ જોઈ રહ્યા છે, કેમેરા સમક્ષ. કેટલાક આ લોકો કેટલા વલોપાત છે. એમની CWC ની મીટિંગ છે, એમની સામે તર્ક એ છે તમારો ગુસ્સો છે, તમારો જે અત્યારે પ્રતિભાવ જોઈ રહ્યા છે તમારો ગુસ્સો છે. અત્યારે CWC ની મીટિંગ આવી રહી છે અને આજ કોંગ્રેસના નેતાઓ CWC ની મીટિંગમાં એમના ક્રાઉન પ્રિન્સની આગળ સારા થવા માટે જવાનું છે. એ અત્યારે જઈ શકે એવી સ્થિતિમાં નથી. એમના ક્રાઉન જવાહરભાઈની વાત આપણે બધા ચર્ચી ચુક્યા. જવાહરભાઈ મુક્ત છે અને દેશનો દરેક મુદ્દો જે છે ખબર જ નહીં, મુદ્દો જે છે જવાહરભાઈ મંત્રી બની ચુક્યા, તમને ખબર ના હોય તો કઈ મંત્રી બની ચુક્યા છે અને પ્રજાની વચ્ચે પાછા જશે ચૂંટાવા માટે. વાત કરી કે હંમેશા સામાન્ય આ લોકો કુંવરજીભાઈ બાવળિયા માટે આ લોકો કહેતા પરંપરાગત અમારી સીટ છે, પરિવર્તન જોવા મળશે. પરંપરાગત અમારી સીટ છે પિનલ, બરાબર. એ પરંપરાગત સીટ ક્યાં ગઈ એમની? અહીંયા ભાજપ જે સૌરાષ્ટ્ર મોદી કરતા કોંગ્રેસનો વિજય છે. વાત એવી છે, જો હવે વચ્ચે બોલે છે. જે હમણાં ભાષણ બહુ આપતા હતા
બરાબર, વચ્ચે નહીં બોલવું જોઈએ, ડેકોરમ જળવાવું જોઈએ, એક સવાલ મારો લઈ એટલે વચ્ચે પોઈન્ટ ઇઝ ધેટ આ લોકો બેબાકડા થઈ ગયા છે, એમને દિશા સૂચન નેતૃત્વવિહીન. તમે બેબાકડા થયા તમારી ગોખેલી સ્ક્રિપ્ટ છે. અહીંયા કિશનભાઈ વાત જવાબ આપે વાત આપો ને કે અહીંયા લાગે છે કે ક્યાંક જનતા પણ એ જુએ છે, આમાં પરિણામો બીજા જોવા મળશે. કુંવરજી બાવળીની જો વાત કરવામાં આવે તો પેટા ચૂંટણી છે, પરંતુ હવે આગળના પરિણામો ચોક્કસપણે છે. હમણાં જયરાજભાઈ જેનું તો ઉદાહરણ કે ક્યાંક પરિણામો બીજા જોવા મળે છે. ઉદાહરણ આપી ચૂક્યા મહાભારતનું. ઇટ્સ અ વોર, અને એ લોકો કે મંજીરા વગાડવા નથી આયા, એમનાથી થતું નથી એમ સ્વીકારવામાં એમને તકલીફ થાય છે. આ ગુસ્સો આક્રોશ આપણે પણ ભાજપના પોતા જ અંદરના નેતાઓ એ લોકોમાં અહીંયા રોષ જોવા મળતો હોય. કૃષ્ણ પટેલની વાત કરવામાં આવે તો અંદરના નેતાઓમાં રોષ છે, પણ બહારના નેતાઓને મંત્રીપદ આપવામાં આવી રહ્યું છે. અમે તમને તમારી કાર્યક્રમની ચિંતા અમે કરી નથી, અમે ખાલી કીધું તમે સાચી નથી શકતા. અમારા ત્યાં તો તમારા આ બાબત પર શું માનો છો? ભાજપના પોતાના અંદરના નેતાઓ રોષ જોવા મળે છે, બહારના તમારા અભાવ પરથી દેખાય છે બધું. જયવંતભાઈ, ભારતીય જનતા પાર્ટીના પાર્ટી દુકાનમાં માલ બધો કોંગ્રેસનો ભરીને બેઠા. જી જયવંતભાઈ, મેં એનો પહેલા જ જવાબ આપ્યો કે ભાજપના કાર્યકર્તાને ખબર છે કે એ જે મહત્વના પદ છે એ ભાજપના લોકોને જ મળવાના છે, અને જે બહારથી આવેલા લોકો છે એને કોઈ બહુ મોટું પદ મળવાનું નથી, એ બહુ ચોખ્ખી વાત છે. તમે જોશો કે ભાજપના જે 2014 પછી જેટલા મુખ્યમંત્રીઓ બન્યા છે, સંઘના સ્વયંસેવકો જ બન્યા છે. રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે પછી વડાપ્રધાન હોય, હરિયાણાના મુખ્યપ્રધાન હોય, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હોય, ગુજરાતના મુખ્યપ્રધાન હોય, આ બધા જ સંઘની કેડરમાંથી આવેલા લોકો છે. એટલે ભાજપનો કાર્યકર્તા એ જાણે છે. બીજું કે અહીંયા ભાજપની તરફેણની વાત નથી, પણ જે ફેક્ટ છે એની વાત કરું છું કે અમિત શાહ જે પોસ્ટર જ ચોંટાડતા હતા પહેલા, એ ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં રાહુલ ગાંધી જ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, શહેજાદ પૂનાવાલા નથી બની શકતા. નહીં, પણ શોર્ટમાં જવાબ જયવંતભાઈ, અંદરના નેતાઓમાં અહીંયા ક્યાંક રોષ છે તો બહારના નેતાઓને મંત્રીપદ રોષ ન હોય, એ રોષ જેને જે ટૂંકી દ્રષ્ટિ ધરાવતા હશે એમને કદાચ હશે, પણ લાંબી દ્રષ્ટિ ધરાવતા હશે એને ખબર હશે કે આપણને કઈને અત્યારે મેં પહેલા જ કહ્યું કે અત્યારે પણ જે પદો છે એ અપાઈ રહ્યા છે, કુલપતિ થી માંડી બધા અલગ અલગ પદો છે, એમને એમનું કારકિર્દી છે એનું સન્માન થઈ જ રહ્યું છે. એટલે એ તો વાત છે જ, પણ સાથે સાથે આ પણ વાત છે. અને બીજી વાત એ છે કે સત્તા માટે થઈ અને બધા કરતા હોય, પરંતુ આજે પ્રશ્ન એ થઈ ગયો છે કોંગ્રેસમાં કે અત્યારે જે પાકિસ્તાન ને ભારતનું ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસના કેટલાક લોકો, દિગ્વિજયસિંહ હોય કે પછી નવજોતસિંહ સિદ્ધુ હોય, એવા નિવેદનો આપી રહ્યા છે જેના કારણે મારી સાથે ગિરિરાજસિંહ નું કહેજો પાછા આ બધા નિવેદનના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓને તકલીફ પડી રહી છે, અને સામે પક્ષે જોઈ રહ્યા છે કે ભાજપનું અહીંયા ગુજરાતની અંદર સત્તા છે, આગામી ટૂંક સમયમાં એની સત્તા જવાની નથી. એમને એક તો પ્રશ્ન જવાબ આપવાની તકલીફ પડી રહી છે, રાહુલ ગાંધી દ્વારા કોઈ એને પેલું કરવામાં આવતું નથી, અને એને કારણે એ લોકો એવું ઈચ્છી રહ્યા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા રાષ્ટ્રની ભાષા બોલતા હતા, કોંગ્રેસમાં દેશ વિરોધી ભાષા બોલે છે. આવનારા પરિણામો જ બતાવશે કે જનતા કોને વોટ આપશે અને કેવા પરિણામો આ ફેરબદલની જોવા મળી શકે છે, ગુજરાતના કેવું રાજકારણ જોવા મળી શકે છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.